હાલો ગઈકાલે વિદ્યાર્થી મિત્રો આપણે સબસ્ક્રિપ્ટ ને સુપરસ્ક્રિપ્ટ શીખ્યા. સબસ્ક્રિપ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો નીચે લેવું, છેદમાં લેવું, અને સુપરસ્ક્રિપ્ટ એટલે અંશમાં લેવું. આ વસ્તુ આપણે ગઈકાલે શીખી ગયા. ફરીથી એક વખત કીધું ભાઈ કેને સબસ્ક્રિપ્ટ કહેવાય. જો મને એનો આન્સર આપશો તમે? યસ ઓર નો? યસ. વેરી ગુડ. બ્લેન્ક ડોક્યુમેન્ટ ની અંદર વિદ્યાર્થી મિત્રો હું અહીં લખી દઉં કે ભાઈ આને શું કહેવાય, આને શું કહેવાય. ખ્યાલ આવી ગયો? સબસ્ક્રિપ્ટ કેને કહેવાય? ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો x ને છેદમાં લેવાના છે તો આને શું કહેવાય? સબસ્ક્રિપ્ટ. અને x ની ઉપર બે ઘાત હોય તેને શું કહેવાય? સુપરસ્ક્રિપ્ટ. મેં તમને એક ક્લુ આપ્યું હતું ભાઈ s u b સ્મોલ b અને અહીંયા s u p અહીંયા સુપરસ્ક્રિપ્ટ અને અહીંયા સબસ્ક્રિપ્ટ. આનું પાકડું ઉપર તો એની વેલ્યુ ક્યાં આવશે? નીચે. વેરી ગુડ. એની વેલ્યુ નીચે આવશે. આ p નું પાકડું નીચે હોય તો વિરોધમાં ક્યાં આવશે એની વેલ્યુ? ઉપર. વેરી ગુડ. એની વેલ્યુ ઉપર આવશે. ખ્યાલ આવી ગયો? આ ગઈકાલે આપણે શીખી ગયા. આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવાનું છે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ની અંદર ચેન્જ કેસ. ચેન્જ કેસ એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ તમે પેરેગ્રાફ ટાઈપ કરો છો ત્યારે તમે કેપિટલ વર્ડમાં લખો, સ્મોલ વર્ડમાં લખો કે તમને મજા આવે એ પ્રમાણે લખો છો. પણ હવે એ પેરેગ્રાફને તમારે એડિટ કરવો હોય તો કઈ રીતના કરી શકાય? જો એમાં ચેન્જ કેસનો ઉપયોગ કરવો પડે. ચેન્જ કેસના કુલ 5 પ્રકાર છે. ચેન્જ કેસના કુલ કેટલા પ્રકાર છે? 5. કેટલા પ્રકાર છે? 5. વેરી ગુડ. 5 પ્રકાર છે. 5 પ્રકારમાં પહેલો આ તમને દેખાડજો. અહીંયા ચેન્જ કેસ છે. ચેન્જ કેસની અંદર તમે બાજુમાં જઈશું એટલે આ બધા ઓપ્શન તમને જોવા મળશે. હવે પહેલો છે એમાં પ્રકાર, એમાં સેન્ટેન્સ કેસ કહેવાય. હવે સેન્ટેન્સ કેસ એટલે વિદ્યાર્થી મિત્રો વોટ ઇઝ મીનિંગ સેન્ટેન્સ? વાક્ય. શું થાય? વાક્ય. શું થાય? વાક્ય. વેરી ગુડ. સેન્ટેન્સ એટલે વાક્ય. કન્સેપ્ટ ક્લિયર? સેન્ટેન્સ એટલે વાક્ય. વાક્યનો પહેલો અક્ષર કેપિટલ તમારે કરવો હોય ત્યારે સેન્ટેન્સ કેસનો ઉપયોગ કરવો પડે. વાક્યનો પહેલો અક્ષર તમારે કેપિટલ કરવો હોય ત્યારે સેન્ટેન્સ કેસ ઉપયોગ કરવો પડે. પણ વાક્ય બદલે ક્યાં? જ્યાં વિદ્યાર્થી મિત્રો અલ્પવિરામ અથવા પૂર્ણ વિરામ કરેલું હોય ત્યાંથી નવા વાક્યની શરૂઆત થાય છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ લખવાનું કહે છે તો લખવાનું શું થાય? વિદ્યાર્થી તરીકે એક તમે કોઈ એક વાક્ય બનાવો કે મારી શાળા સુંદર છે. આ વાક્ય બની ગયું. આ આવી પૂર્ણ વિરામ. મારી શાળાની અંદર 16 વર્ગખંડ છે. ખ્યાલ આવી ગયો? આ તો આપણે ગુજરાતીમાં લખ્યું વિદ્યાર્થી મિત્રો, પણ ઇંગ્લિશમાં જે આપણે પેરેગ્રાફ ટાઈપ કરેલો છે ઓલરેડી, ખબર છે ચિત્રાસ પાઠનો, તો એની અંદર કઈ રીતના કામ કરે એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. પહેલા આપણે આને 5 પ્રકાર શું કહેવા માંગે છે, કેવી રીતના એનો ઉપયોગ થાય છે આને આપણે સમજીએ. હવે બીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો લોઅર કેસ. હવે લોઅર કેસના બધા અક્ષરો તમને કેવા લાગે? સ્મોલ લાગે છે? હા, કન્સેપ્ટ ક્લિયર. સાચું, એકદમ સાચા તમે. સ્મોલ એટલે લોઅર કેસ થી તમામ પ્રકારના તમારા બધા અક્ષરો છે એને સ્મોલ તરીકે દેખાડશે. તમને જેટલા સિલેક્ટ કરશો આ બધા અક્ષરો સ્મોલ તમને થશે. કેપિટલ હોય તો સ્મોલ થશે. ખ્યાલ આવી ગયો? બધા અક્ષરો. જો સેન્ટેન્સ કેસમાં વિદ્યાર્થી મિત્રો જો વાક્યનો પહેલો અક્ષર પણ જો કેપિટલ હશે ને તો લોઅર કેસ થી બધા અક્ષરો જેટલા પણ તમે સિલેક્ટ કરશો ને બધા અક્ષરો સ્મોલ તમને જોવા મળશે. યસ ઓર નો? યસ. કન્સેપ્ટ ક્લિયર? યસ. વેરી ગુડ. હવે અપર કેસ. આ અપર કેસ તમને શું સૂચવે છે? જો તો ભાઈ અપર કેસ થી શું થાય દેખાય તમને? કેપિટલ. પણ શું થશે? બધા અક્ષરો કેપિટલ. બધા અક્ષરો કેપિટલ. જે પૂર્ણ વિરામ હોય, અલ્પ વિરામ હોય, કાઈ પણ વસ્તુ હોય એ કઈ પોતે એક્સેપ્ટ કરશે નહીં. સિલેક્ટ કરેલી બધી વેલ્યુ છે જેટલું પણ તમે સિલેક્ટ કરો છો એ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને શું જોવા મળશે? કેપિટલ. શું મળશે? કેપિટલ. વેરી ગુડ. હવે ચોથું ઓપ્શન છે કેપિટલાઇઝ ઈચ વર્ડ. કેપિટલાઇઝ ઈચ વર્ડ. હવે જો આ શબ્દ પહેલો પ્રકાર હતો સેન્ટેન્સ કેસ. પહેલો પ્રકાર હતો સેન્ટેન્સ કેસ. શું થતું એમાં? વાક્યનો પહેલો અક્ષર. અહીં જો શબ્દ કેપિટલાઇઝ નો સી કેપિટલ છે. યસ ઓર નો? યસ. ઈચ નો એ કેપિટલ છે. યસ ઓર નો? યસ. અને વર્ડ નો ડબલ્યુ કેપિટલ છે. યસ ઓર નો? યસ. જો હવે શું થયું ભાઈ? જ્યાં શબ્દ બદલ્યો ત્યાં પહેલો અક્ષર કેપિટલ, જ્યાં શબ્દ બદલ્યો પહેલો અક્ષર કેપિટલ. શબ્દ ક્યાં બદલે? તો કે જ્યાં તમે સ્પેસ મૂકો છો, જગ્યા મૂકો છો, જ્યાં તમે સ્પેસ મૂકો છો, જગ્યા મૂકો છો, બે શબ્દની વચ્ચે જગ્યા મૂકો છો
ત્યાં તમારો અક્ષર પહેલો અક્ષર જે આવશે એ કેપિટલ તમને જોવા મળશે. એના પછી આગળ આવે વિદ્યાર્થી મિત્રો કેપિટલાઇઝ ઈચ વર્ડ. કેપિટલાઇઝ ઈચ વર્ડ કઈ રીતના? જો કેપિટલાઇઝ ઈચ વર્ડ છે ને એના પછી આવશે ટ્રુગલ કેસ. તો ટ્રુગલ કેસમાં કેપિટલાઇઝ ઈચ વર્ડ કરતા ઊંધું વિરોધમાં અહીંયા પહેલો અક્ષર શબ્દનો શું થતો હતો? કેપિટલ. શું થતો હતો? કેપિટલ. અહીંયા ઊંધું થાય. શબ્દનો પહેલો અક્ષર સ્મોલ, બાકી બધાય કેપિટલ. બાકી બધાય કેપિટલ. જો તમને એમ નથી લાગતું છે કોઈ વ્યક્તિ ગાડી લઈને જતો હોય, 3 વ્યક્તિ જતો હોય ને આગળ હાંકવા વાળો હાવ નાનો હોય, દુબળો પતલો હોય, વાહેથી વાળા જોતા હોય ને આગળ, એવું નથી લાગતું તમને? જોઈ લો, લાગે પહેલો અક્ષર સ્મોલ, હાંકવા વાળો છે તે નાનો લાગે પણ એની પાછળ છે એ મોટા અક્ષર નથી લાગતા. પણ આ બધા અક્ષરોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણી ફાઇલ જે છે એ ફાઇલને આપણે ઓપન કરશું. ફાઇલને આપણે ઓપન કરશું. ચિતાસ 1 નામની આપણી ફાઇલ છે. આમાં હું વિદ્યાર્થી મિત્રો આપણે કરશું તો કે ભાઈ એ બધાય ફાઇલના જેટલા પણ આપણે અક્ષરો છે એને એક સાથે બધા કંટ્રોલ A થી સિલેક્ટ કરશું. ખ્યાલ આવી ગયો? સિલેક્ટ કરશું. સિલેક્ટ કરશું એટલે આપણને તરત એને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? આ પ્રમાણે થઈ ગયું. હવે હું શું કરીશ? ચેન્જ કેસમાં જઈશ. ચેન્જ કેસમાં હું સૌથી પહેલો ઓપ્શન હતો સેન્ટેન્સ કેસ. પહેલો ઓપ્શન શું હતો? સેન્ટેન્સ કેસ. સેન્ટેન્સ કેસનો ઉપયોગ કરો. જો જ્યાં પૂર્ણ વિરામ હશે ત્યાં વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળશે. અહીંયા છે પૂર્ણ વિરામ 9, અહીંયા છે પૂર્ણ વિરામ પહેલો A કેપિટલ, અહીંયા છે પૂર્ણ વિરામ T કેપિટલ. જ્યાં તમને પૂર્ણ વિરામ જોવા મળતું હોય છે ત્યાં પહેલો અક્ષર અહીંયા પૂર્ણ વિરામ છે C કેપિટલ. જ્યાં આ પેરેગ્રાફની અંદર પૂર્ણ વિરામ કરેલું હોય છે ત્યાં પહેલો અક્ષર અહીંયા પૂર્ણ વિરામ કરીને વાક્ય પૂર્ણ કર્યું, પણ જ્યાં નવું વાક્ય ચાલુ થયું ત્યાં જો H કેપિટલ. ખ્યાલ આવી ગયો? હવે વિદ્યાર્થી મિત્રો લોઅર કેસમાં જઈએ. સિલેક્ટેડ એમ જ રહ્યા લોઅર કેસમાં જો બધી જગ્યા તમે અત્યારે પહેલા જોઈ લો. જ્યાં જ્યાં કેપિટલ છે ને ત્યાં બધે સ્મોલ થઈ જાય. જોઈ લો બધા અક્ષર સ્મોલ. અહીંયા પૂર્ણ વિરામ છે તો અહીંયા H કેપિટલ, અહીંયા પૂર્ણ વિરામ છે તો અહીંયા A કેપિટલ, અહીંયા પૂર્ણ વિરામ છે વિદ્યાર્થી મિત્રો તો ત્યાં અલગ અલગ જગ્યાએ માની લો અહીંયા પૂર્ણ વિરામ છે તો અહીંયા H સ્મોલ થઈ. રેડી? બધી જગ્યાએ સ્મોલ. લોઅર કેસ નો મીનિંગ જ એક છે. તમારું તમામ પ્રકારની વસ્તુ સિલેક્ટ કરેલી છે ને બધી વસ્તુ સ્મોલ તમને જોવા મળશે. તમામ પ્રકારની વસ્તુ તમે સિલેક્ટ કરેલી છે બધી વસ્તુ સ્મોલ તમને જોવા મળશે. થેન્ક યુ બેટા. બાકી છે આ છે લખડો દીધો. રેડી? આગળ ચાલે વિદ્યાર્થી મિત્રો, આગળ ચાલે. એના પછી અહીંયા અપર કેસ લોઅર કેસ, સોરી લોઅર કેસ આવી ગયો. હવે અપર કેસ આવે. અપર કેસ ની અંદર વિદ્યાર્થી મિત્રો શું થશે? બધા અક્ષરો શું થશે? કેપિટલ. થઈ ગયા બધા અક્ષરો કેપિટલ. A to Z બધા અક્ષરો કેપિટલ થઈ ગયા. યસ ઓર નો? યસ. કન્સેપ્ટ ક્લિયર? યસ. વેરી ગુડ. હવે આગળ ચાલે વિદ્યાર્થી મિત્રો ટ્રુગલ કેસ. જો શબ્દ જોઈ છે શબ્દનો લોંગ A જ્યાં તમે સ્પેસ મૂક્યો હોય ને બધા શબ્દ જોઈ. સેટિંગ અંડર A, tree, is, name, was, edit, he, save છે બધા પેરેગ્રાફમાં જોઈ લો. પહેલો અક્ષર ભલે ખાલી એક જ હશે, વચ્ચે આર્ટિકલ A, N કે ધનો ઉપયોગ કર્યો હોય તો A ભલે એકલો હોય તો એ કેપિટલ આવશે. ખ્યાલ આવી ગયો? કારણ કે શું કે આપણે બધા એકલો પણ એકડો કે નહીં? હા, વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો? જેટલું સિલેક્ટ કરેલું છે બધી વસ્તુ થઈ જાય. હવે જો આ એક પ્રકારનું મેજિક છે. જોઈ લો આ પ્રમાણે આપણો પેરેગ્રાફ છે અને હવે આપણો છેલ્લો ઓપ્શન છે ટ્રુગલ કેસ. શું હતું? ટ્રુગલ કેસ. ટ્રુગલ કેસ વિદ્યાર્થી મિત્રો જોઈ લો. લાગે? કેવું લાગે? જો કીધું મેં તમને કે ગાડી એક ગાડીમાં 3 જણા જતા હોય એમાં આગળ એક નાનો એવો બિચારો દુબળો પતલો હોય ને વાહે પાછા હટાકટા હોય તો શું થાય? વાહ આગળ વાળો દેખાય નહીં, પાછળ વાળા બે દેખાતા. ખ્યાલ આવી ગયો? તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું વિદ્યાર્થી મિત્રો સેશન અને એમાં આપણે શીખવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ અલગ અલગ કેટલા કેસ શીખ્યા આપણે? 5. કયા કયા પ્રકાર શીખ્યા? ચેન્જ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝ ઈચ વર્ડ અને ટ્રુગલ કેસ. આટલા ઓપ્શનો આજના દિવસમાં આપણે શીખવાનો પ્રયત્ન કર્યો. આજનું સેશન વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ. આવતીકાલે જ્યારે પાછા મળશું ત્યારે વધુ સમજવાનો પ્રયત્ન કરશું. ત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ફોન્ટની સ્ટાઇલ કઈ રીતના રાખવી, ફોન્ટના અલગ અલગ બુલેટ્સ કેવી રીતના રાખવા, ફોન્ટની બોર્ડર કેવી રાખવી, ફોન્ટને કેવા એટ્રેક્ટિવ બનાવી શકાય, અલાઇન ટેક્સ્ટ ટુ રાઈટ, અલાઇન ટેક્સ્ટ ટુ સેન્ટર અને અલાઇન ટેક્સ્ટ ટુ લેફ્ટ. આ બધી વસ્તુ આવતીકાલે સમજવાનો પ્રયત્ન કરશું અને અલાઇન ટેક્સ્ટ ટુ જસ્ટિફાઈ આ બધી વસ્તુનો ઓપ્શન આવતીકાલે આપણે શીખવાનો પ્રયત્ન કરશું. ઓકે.